હેલો ગાઈસ, અમારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. કેમ છો તમે? મજામાં મિત્રો? વિશાલ બ્લોગિંગ કેમ છો? આજ ફરીથી અમે એક વખત બ્લોગ બનાવવા આવી ગયા છીએ. જોઈ શકો છો તમે. આમાં ગાઈસ શું વાયુ છે કોમેન્ટ કરજો. જોઈ લો શું વાયુ છે, ખાલી એટલું કોમેન્ટ કરી નાખજો. બરોબર, તમે કહી જ ના શકો કે શું વાયુ છે. આ તો તારે ખાલી ખેડૂત જ પહેચાની શકે અસલી રંગ. બીજું કોઈ પહેચાની ના શકે ખેડૂત સિવાય. ગાઈસ, આ તો સારું છે કે અત્યારે પાણી નથી ભરાવાનું વરસાદના હિસાબે. નકર કેટલું પાણી ભરી જાય છે ખબર છે? અહીંયા બધાનો મોલ બચારાનો ખરાબ થાય છે. જો નફો વધ્યો તો જમ, નકર ખેડૂત જયો વાળમાં. અને પૈસો જો એક વખત પાસ થઈ ગયો તો સીધા 2 થી 3 લાખ રૂપિયાની વાત કરો. એવું નહીં કે ખેતીમાં પૈસા મળે, પણ એનામાં મહેનત બહુ કરવી પડે છે. મહેનતનો કોઈ નિકાલ રહેતો છે નહીં. એટલી મહેનત કરવી પડે છે. ગાઈસ, સાચું કહેજો, શહેરના સિટીના લોકો કોઈ આ બધા અમારા ભણે ગામડા ભણે કોઈ કરે છે મહેનત અને કોઈ ખેતી કરે છે? કોઈ ના કરી શકે યાર. ગાઈસ, અમારા પણ ગામડામાં એક ખરાબ વસ્તુ છે. પાણી એટલું ભરાય છે ને એની વાત જવા દો. જોજો, પાણીમાં તારે ચાલીને જઈએ છીએ અમે. ભાઈ સામે એડો વાવે છે. જો ફિલહાલ તો આપણે ઝાડ છે ને, એ ઝાડમાં પાણીની જરૂર જાજી ના હોય. પછી એડો જ્યારે ફૂટે ને અને ઉગે ને તારે એને પાણીની જરૂર હોય. ડાંગેરનો તો આખું ભરી જાય ને તોય ઉગી જાય. એવું છે ગાઈસ. હવે કંકોડાની વેલું થઈ ગઈ છે. હવે જવાનું છે કંકોડા જાણવા 2-3 દિવસના અંદર. કેવું લાગે છે તમને? ઉગી ગયા છે? ઉગી ગયા હોય ને યાર. ગાઈસ, સાચું કેજો, હું ચક બહાર આવું ને રખડવા, તાર મારા આજુબાજુ મારા ચકલા ને એવું ફરતું હોય. એનું શું કારણ? કોમેન્ટ કરી નાખજો. અને પોતાના કામ કોમેન્ટ કરો એટલે મને ખબર પડે કે આ વિડીયો મારા કેટલે પહોંચે છે. અને ધ્યાન વસ્તુ તો એ જ છે કે અહીંયા ઝાડવા કેટલાય પડી ગયા. ઝાડવાનો કોઈ નિકાલ ગયો છે નહીં. ખીદડો કેવડો મોટો હતો અને ખીદડો પડી ગયો, વિચારો. હવે કેટલો અંદર જમીનમાં હશે ને કેટલો ઉપર હશે એ તમે તમારા મનથી વિચારો. જો આપણે આપણા રસ્તે ચાલા જવી છીએ, આપણને કોઈ રોકવા વાળું છે નહીં. કામ કરે તો જમનગર જાય ભાડ ને, અને વિશાલ ભાઈ 24 કલાક મોજ. અને મેં મોજમાં જ રહેવાનું છે. નહીં રહીએ ને તો માણસો ચાલીને મારશે. અને માણસોને ખબર પડી જશે કે આ મોજમાં કેમ નથી રહેતા. આપણે અનિયમિત મોજમાં જ રહેવાનું છે. જય શ્રી રામ. આજનો બ્લોગ અહીંથી કેન્સલ કરીએ.